તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષમાં સામેલ થનાર તમામ પક્ષ પલટોને ભારતીય જનતા પાર્ટી ઇનામ આપ્યું છે। વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની છે, ત્યારે ભાજપે મંગળવારે 5 બેઠક પરથી પક્ષના ઉમેદવાર જાહેર કર્યા છે, જે અનુસાર પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, ત્યારે વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે। કમિટમેન્ટ નહોતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક વ્યવસ્થા હોય છે કે લોકોનો જનમત મેળવી અને લોકોના પ્રેમ અને લાગણીના આધારે એમની ટિકિટ મળતી હોય છે। સ્વાભાવિક છે કે એમની લોકપ્રિયતા, એમના લોકોની વચ્ચેની સક્રિયતા, એના કારણે પાર્ટીએ ટિકિટ આપી હોય એ અમારા પાર્લામેન્ટ બોર્ડે નક્કી કર્યું છે, એ પ્રમાણે પાર્ટીના કાર્યકરો નારાજ નહીં થાય, કોઈ કાર્યકર્તાઓ નારાજનો વિષય નથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક વિચારધારા સાથે કામ કરતા કાર્યકર્તાનો સમૂહ છે, એટલે નારાજગીનો કોઈ પ્રશ્ન છે નહીં। રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્ર ઉપર લોકોની લાંબી